અમીરગઢમાં મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં રહેલા લીલા વૃક્ષો મામલતદારે કપાવી નાખતા લોકોમાં રોષ ફેલાયો હતો। અમીરગઢ મામલતદાર કચેરીમાં મામલતદારે પોતે બન્યા પર્યાવરણના દુશ્મન અને પર્યાવરણના રક્ષક જ બન્યા પર્યાવરણના દુશ્મન। અમીરગઢ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં આવેલા લીલા વૃક્ષો અચાનક રજાના દિવસે કાપીને બારોબાર વેચી નાખ્યાના લોકોએ આક્ષેપ લગાવ્યો છે। અમીરગઢ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં આવેલા લીલા વૃક્ષો અચાનક રજાના દિવસે કાપીને બારોબાર વેચી નાખ્યાના લોકોએ આક્ષેપ લગાવ્યો છે। વૃક્ષોનું જતન કરવાની જગ્યાએ જડમૂળથી કાપી નાખતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સરકાર પણ પર્યાવરણ જાળવણી કરવા માટે વૃક્ષારોપણ પાછળ અઢળક ખર્ચા કરી રહી છે। અંદાજે 6 જેટલા મોટા લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે। અંદાજે 60 ક્વિન્ટલ એટલે કે આક્ષેપ કરવામાં આવ્યો હતો। વૃક્ષો કાપ્યાની ખબર કોઈને ન પડે તે માટે તેના થડને સળગાવી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મામલતદારશ્રીએ વૃક્ષો કાપવા માટે કોઈ પરવાનગી નથી મેળવી હોવાનું જાણવા મળ્યું છે। બિનજરૂરી વૃક્ષોને કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવતા આજુબાજુના ગામોના લોકોને પણ છાયડાની છત્રછાયા ગુમાવી બેઠતા લોકોએ મામલતદાર સામે રોષ ઠાલવ્યો હતો। લીલા વૃક્ષોને કાપીને મામલતદારે પોત બનાવ્યા હતા અને પર્યાવરણના દુશ્મન જો આ જ રીતે પર્યાવરણના રક્ષક ભક્ષક બનશે તો પર્યાવરણ કોણ બચાવશે તે એક સવાલ ઉભો થયો છે। મારું નામ જગદીશ છે, અમીરગઢ બરાબર। અહીંયા મામલતદાર અમીરગઢ કચેરીની અંદર મામલતદાર સાહેબે પોતે માથે રહીને કટિંગ કરાવ્યું હતું બરાબર। એમાં કિરણ કાંતિભાઈ તે માથે રહીને અંદર કટિંગ કરાવીને અમારે અહીંયા છાયલાની જરૂર બહુ છે બરાબર। એના હિસાબથી મામલતદાર સાહેબ કાંતિભાઈ અને કિરણ બરાબર આ તે 3 જણા વ્યક્તિ ભેળા થઈને અહીંયાથી કટિંગ કરાવવાનું ચાલુ કર્યું બરાબર। એ માટે મતલબ કે અહીંયાથી ટ્રેક્ટર ભરીને જ્યારે બહાર નીકળતા હતા ત્યારે આગળથી એને સમાચાર મળે કે કોઈ રોકટોક કરવાના છે બરાબર। તેમને 6 વાગ્યા પછી ટ્રેક્ટર અહીંયાથી મામલતદાર ઓફિસમાંથી નીકાળ્યું, मतलब सांजना समय रात्रे समय। हाँ रात्रे समय बराबर એટલે જેથી કરીને કોઈ દેખે નહીં એમ। જેથી કરીને કોઈ દેખે નહીં બરાબર। બરાબર। શું નામ ભાઈ તારું? મારું નામ દીપકભાઈ રાયચંદભાઈ રાવળ। દીપકભાઈ રાજેન્દ્રભાઈ રાવળ। ઓકે, હવે આ લકડા ક્યાંથી કાપીને લાવો છો ભાઈ? મામલતદાર કચેરી આપણે અમીરગઢ। શાના લકડા છે? લીમડાના છે। લીલા છે કે સૂકા છે? લીલા છે સાહેબ। લીલા છે બરાબર છે। એમાં કઈ હરાજી તમે કરેલી છે ટ્રેક્ટરની? રાજી સાહેબ અમે તો નહીં કરી એટલે આ લકડા જે હરાજીમાંથી લાવ્યા છો કે સીધે સીધા આવ્યા છો? સીધે કાપી લાયા। સીધે સીધા કાપીને લાવ્યા છો બરાબર છે। એના માટે કોઈ પાસ પરમિટ તમે લીધું નથી? પાસ નહીં આલે સાહેબ, કશું નહીં આપ્યું બરાબર છે। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।